તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। 11,000 હેક્ટરમાં કુલ વાવેતર કરાયું હતું, જેમાં ડુંગળી, તલ, બાજરી, મગ અને કેળા જેવા પાકોને કમોસમી વરસાદથી નુકસાન થતાં જગતના તાતની હાલત કફોડી બની છે। તો સાવરકુંડલામાં નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે। ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે 61 ગામોમાં 32 ટીમો સર્વે કરી રહી છે, ત્યારે સૌથી વધારે ડુંગળીના પાકમાં નુકસાન થયું છે। આપણા સાવરકુંડલા તાલુકામાં હાલ ઉનાળુ અને લેટ રવિ વાવેતરના પાકોમાં જે નુકસાન થયેલું છે એનો સર્વેની કામગીરી હાલ ચાલુમાં છે। કુલ 11,000 હેક્ટર કરતાં વધુ વાવેતર વિસ્તારમાં તલ, બાજરી, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા જેવા પાકોમાં હાલ સર્વેનું કામ ચાલુમાં છે, જેમાં મહત્તમ નુકસાન ડુંગળી પાકમાં જોવા મળેલું છે। હાલમાં 38 ગ્રામ સેવકોની ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુમાં છે। દરેક તાલુકામાં, આખા તાલુકામાં? હા, સાવરકુંડલા તાલુકામાં 61 ગામોમાં હાલ આ સર્વેની કામગીરી ચાલુ છે। સર્વે કેટલા દિવસમાં પૂર્ણ થઈ શકે? અમારા અંદાજ મુજબ આવતીકાલે સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂરી થઈ જશે।